ગીર સોમનાથના તાલાલા શહેરમાં આવેલ શ્રીબાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી મંદિર વિકાસ અને ડેવલપમેન્ટ માટે ₹16 કરોડની જાહેરાત કરી। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હિરણ નદીના કિનારે આવેલ માતા શ્રીબાઈનું નવનિર્મિત મંદિર આશરે 10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું। આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ યોજવામાં આવ્યો, જેમાં પ્રથમ દિવસે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો અને સંતો મહંતો હાજર રહ્યા। રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર જનમેદનીને સંબોધતા કહ્યું, અહીંના વિકાસ માટે ફૂલની પાંખડી સ્વરૂપ ₹16 કરોડ શ્રીબાઈ માતાજીના ચરણે ધરું છું। ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે નરેન્દ્રભાઈની ગેરંટી છે, તમારું વિઝન હોવું જોઈએ। આજે તાલાલા શ્રીબાઈ ધામ ખાતે 4000 કિલોના 5 ધાતુથી બનેલા ઘંટનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે। આ ઘંટને વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે। આ ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે, જેની પહોળાઈ અને લંબાઈ 7 થી 8 ફૂટની છે। શ્રીબાઈ આશ્રમના પ્રમુખ મુકેશભાઈએ જણાવ્યું હતું કે આ મંદિરની યાત્રાધામ સમાવેશ કરાવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે। શ્રીબાઈ માતા પર પ્રજાપતિ સમાજને અતૂટ શ્રદ્ધા છે। આજે દેશ નહીં પરંતુ વિશ્વમાંથી પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં મહોત્સવમાં જોડાયા। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમે એ હંમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે। એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે। તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે। હવે આપણે બધાએ પણ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ છે, ક્યાં જોઈએ છે, કેવું જોઈએ છે। તો એ જો તૈયારી રાખીશું, મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ, એમાં કોઈ તકલીફ નથી। ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે, 10 કરોડનું છે અને 20 કરોડનું છે, કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે, 16 કરોડનું છે એમ। અને 16 કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે, એટલે તમારે કોઈ હવે ટેન્શન નથી। એમાં માતાજી શ્રીબાઈનું જે નવનિર્માણ મંદિર બન્યું છે એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસીય પ્રોગ્રામ છે અત્યારે, અને એમાં અમે મુખ્યમંત્રીને આવવાનું આમંત્રણ આપ્યું હતું। એમાં અમારા અહીંના લોકલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ખૂબ જ મહેનત કરી અને મુળુભાઈ બેરા એ બેએ અમને વચન આપ્યું હતું કે મુખ્યમંત્રીને અમે ગમે તે પ્રયાસો કરીને પણ ત્યાં લઈ આવશું। તે વચન એ પાડ્યું, એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું, સંસ્થા વતી અને પ્રજાપતિ સમાજ વતી। આજરોજ પ્રજાપતિઓના ઘરે ઘરે ફર્યો, ત્યાંથી પંચધાતુ ઘરેથી બહેનોએ પિત્તળ, સોનું, તાંબુ, ચાંદી જે આપ્યું છે એ ઘંટ ભવ્ય અને દિવ્ય ઘંટ 4000 કિલોનો કે જેનું વર્લ્ડ ઓફ રેકોર્ડમાં કંઈક એનું ગોલ્ડન ઓફ રેકોર્ડ્સમાં તેનું રેકોર્ડ ધરાવે છે એનું, અને એ ઘંટ 4000 કિલોનો છે અને એનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે અમે કર્યું છે આજે। અને મુખ્યમંત્રીએ